પ્રયોગ કરવામાં આવ્યો અને એ પ્રયોગમાં ઉંદરોને ચિપ્સ ખવડાવવામાં આવી અને એ ચિપ્સ એટલી હદે ઉંદરો દ્વારા ખાવામાં આવી કે એને એની તૃપ્તિનો ખ્યાલ જ ન રહ્યો. એનું પેટ ભરાઈ ગયું હોવા છતાં નાઇટ્રોજનથી ભરેલા તેમજ લારી ગલ્લા ઉપર ફૂલેલા મળતા પડીકા કે જે આપણને પોતાની તરફ આકર્ષે છે, એમાં વાંક કોનો છે? આપણો છે કે રેસ્ટોરન્ટમાં અથવા તો હોટલમાં મળતા ખોરાકનો છે? એ હોટલમાં અને રેસ્ટોરન્ટમાં જે ખોરાક મળે છે ને તેના પ્રત્યે આપણે આકર્ષાય છીએ, તેનું માત્ર ને માત્ર કારણ શું છે ખબર છે? એમાં રહેલ કાર્બોહાઈડ્રેટ અને ફેટ. એ ભૂખ છે આપણી માનસિકતા ઉપર પ્રહાર કરે છે. આપણને ખબર છે કે આપણા માટે જોખમકારી છે, આપણા માટે, આપણી તંદુરસ્તી માટે આ વસ્તુ સારી નથી, આમ છતાંય આપણે એના તરફ આકર્ષાય છીએ અને આપણી દશા પેલા ઉંદરો જેવી જ થાય છે કે જે ખાવાથી તૃપ્તિ નથી થતી, ખાતા જ જાય છે. ઘણા લોકો થોડીક વારના પોતાના જીભના ચસ્કાના સ્વાદ માટે ઘણી વખત છે એ પોતાનું જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, પોતાની તંદુરસ્તી છે જાળવી નથી રાખતા. એના માટે જ હવે હું જે કહેવા જઈ રહી છું ને એ વસ્તુ એવા લોકોને લાગુ પડે છે. એક વખત એક વેપારી હતો, એ પોતાના ગ્રાહકને મધ આપી રહ્યો હતો અને મધ આપવા જઈ રહ્યો હતો ત્યાં જ જે મધ ભરેલું પાત્ર હતું, વાસણ હતું ને, એ નીચે પડી જાય છે અને બધું જ મધ ઢોળાઈ જાય છે. એટલે એ વેપારી છે ઉપરથી મધ બધું લઈ લે છે, પણ બાકીનું જે મધ હોય છે એમાં માખીઓ ચોંટી જાય છે. એ માખીઓ એટલી હદે ચોંટી જાય છે કે પોતાની પાંખને ઉખાડવાનો પ્રયત્ન કરે છે, આમ છતાં એ સફળ નથી થતી અને વધુમાં વધુ ચોંટતી જાય છે. પછી બીજી માખીઓ પણ નવીન એની સાથે એ જીભનો સ્વાદ માણવા માટે, એ સ્વાદને ચકાસવા માટે એની સાથે જોડાય છે, આમ છતાં એ પણ નીકળી નથી શકતી કારણ કે એની પાંખો પણ એમાં ચોંટતી જાય છે. ઘણી બધી માખીઓ છે એ પાંખોને ઉખાડવાનો પ્રયત્ન કરે છે અને મરી જાય છે, અને ઘણી બધી માખીઓ એવી જ રીતે બેચેન થઈ જાય છે અને ઘાયલ થઈ જાય છે. ત્યારે આ વેપારી દ્વારા એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિઓ આવી જ રીતે પોતાના સ્વાદના જોરે વધુમાં વધુ ખાવાનો પ્રયત્ન કરે છે, વધુના વધુ સ્વાદમાં આગળ જવાનો પ્રયત્ન કરે છે ને, એની દશા પણ કંઈક આવી જ થાય છે. આ મૂર્ખ માખીઓ જેવી કે જે ન થવું જોઈએ. ઘણી વખત છે એનાથી હાલત બગડે છે, સ્વાસ્થ્ય બગડે છે અને ઘણી વખત વ્યક્તિ એટલી હદે પણ સ્વાદનો શોખીન હોય છે કે ઘણી વખત મોતના મુખમાં પણ ચાલ્યો જાય છે. એટલા માટે જ કહેવાય છે, પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું હશે તો બધી જ પરિસ્થિતિને પહોંચી વળશું. આ વાતને હંમેશા યાદ રાખવી જોઈએ.